હોળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા પણ વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન સાંજે 4 થી 10 વાગ્યા સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેથી વતન જઈ રહેલા શ્રમિકોને સરળતા રહે। હોળી પર્વ દરમિયાન સુરત શહેરથી દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ માટે અંદાજે 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। અંદાજિત 30,000 જેટલા મુસાફરો આ બસોની મદદથી પોતાના વતન હોળી ઉજવવા માટે પહોંચી શકશે। એસટી તંત્ર દ્વારા જણાવાયું કે ગ્રુપ બુકિંગ કરાવનાર સોસાયટીઓ તેમજ વિસ્તારમાંથી સીધા વતન સુધી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફ જતી એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલા સિટી બસ ખાતેથી કરવામાં આવશે। એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના, કામરેજ, કડોદરા સહિત નિગમના તમામ બસ સ્ટેશનો તેમજ નિયુક્ત એજન્ટો અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે। આ સમગ્ર આયોજન માટે અંદાજે 1 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદ છે ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે। ગુજરાતના કયા જિલ્લાઓમાં વધારાની બસો શરૂ કરવામાં આવશે? આ જે હોળી પર્વ નિમિત્તે જે મુખ્યત્વે દાહોદ, પંચમહાલ તરફનું જ સંચાલન હોય છે, જેનું અમે આ જો એક્સ્ટ્રા સંચાલન અમે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર 5 તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। ઉપરાંત જો મહેસાણા, સૌરાષ્ટ્ર તરફના બી મુસાફરો હશે એક સાથે કે જે અમને મુસાફરી કરવી હશે તો અમે એક્સ્ટ્રા બસોને અમે આપીશું એમને। બીજા રાજ્યોમાં કેવી રીતે વ્યવસ્થા? હોળી પર્વ નિમિત્તે મોસ્ટ ઓફ જે દાહોદ, પંચમહાલનું જ સંચાલન હોય છે અને મુખ્યત્વે રેલવે આઉટ સ્ટેટમાં મુખ્યત્વે રેલવે તરફથી જ સંચાલન થતું હોય છે। તેમ છતાં અમારી જે નિયમ મુજબની જે અમારું સંચાલન ચાલતું હોય છે એમાં જે ઓનલાઈન બુકિંગ થકી મુસાફરી કરી શકે છે। આ વખતે કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને જે મુસાફરો છે એ લોકોને તકલીફનો સામનો ન કરવો? ઓનલાઈન ટિકિટ બુકિંગ થકી બી મુસાફરી કરી શકે છે। ગ્રુપ બુકિંગ થકી બી અમે કીધું એ પ્રમાણે ગ્રુપ બુકિંગ થકી પણ આ મુસાફરી કરી શકે છે કે જે અમને 50 એક સાથે 52 મુસાફરો બુકિંગ કરાવશે તો એમના વતન એમના ઘરે આંગણે અમે બસ આપીશું ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે। ટોટલ 580 બસોનું આયોજન કર્યું છે। તારીખ 27થી 2 તારીખ સુધી અમે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું। તદુપરાંત પણ વધારાની જરૂર પડશે તો અમારી પૂરી તૈયારી છે। વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને કેટલો લાભ મળી શકે? આમાં એસટી વિભાગ એક પ્રકારનું સેવાનું માધ્યમ છે। આમાં લાભ તો બરાબર પણ મુસાફરોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે રાખતા હોઈએ છીએ। અને ગઈ વખતે અમે ટોટલ 588 અમે 550 ટ્રીપો એક્સ્ટ્રા કરી હતી અને તેના થકી 94 લાખની આવક થઈ હતી। ખાસ કરીને આજે મુસાફરો દાહોદ ગોધરાનો હોય છે કે અમુક 4 સ્થળો ભેગા થતા ત્યારે કોઈ સ્પેશિયલ જગ્યા રાખી ત્યાંથી પિકઅપ કરવાનું? મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે સુરતના CBS બસ સ્ટેશનની સામે સિટી બસ સ્ટેશન ત્યાંથી જ અમારું આખી ટીમ હશે। ત્યાં આગળ ઝાલોદ, દાહોદને બધું અલગ અલગ વર્ગીકરણ કરેલું છે અને ત્યાંથી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું।